હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ છે એન્ડ ચંપાબા પણ આજે કંઈક ગાર્ડનમાં નવું કામ કરે છે. તો લેટ્સ સી કે બાનો શું પ્લાન છે આજે જમવા માટે. હેલો બા. હેલો. આજે તમે શું કરો છો અત્યારે ગાર્ડનમાં? અત્યારે ગાર્ડનમાં હું મેથી કાપું છું. હા, અને પછી શું પ્લાન છે? દૂધી મેથીના ઢોકળા ખાવાનું મન થયું છે એટલે મેથી કાપું છું. ઓકે, સો લેટ્સ સી કે આગળ બા જે ઢોકળા કેવી રીતે બનાવે છે આપણે જોશું. ઓકે બા, તો હવે આગળ ઢોકળા બનાવવા માટે આપણે કેટલી વસ્તુ જોશે એ તમે જણાવો. હેલો બતાવું. ભાખરીનો કડકડો 2 બાઉલ લોટ છે. એક બાઉલ ચણાનો, 1 બાઉલ મકાઈનો, 1 બાઉલ બાજરાનો. ઓકે. એક દૂધી. દૂધીને કેવી રીતે વાપરવાની? દૂધીને ખમણીને નાખવાની. ને આ મેથી ગાર્ડનમાંથી કાપેલી છે. મેથી 1 બાઉલ છે. સ્વાદ પૂરતું નિમક લેવાનું, 10-12 કળી લસણ લેવાનું, 1 ચમચી હળદર લેવાની, 1.5 ચમચી ચટણી લેવાની, 2 ચમચી ખાંડ નાખવાની, 1.5 ચમચી ધાણા જીરું લેવાનું ને નાની 1 ચમચી ગરમ મસાલો છે. પછી નાની 1.5 ચમચી સોડા લેવાના, મીઠા સોડા ટાટાના. પછી એમાં લીંબુ માથે નીચવવાનું, પછી મોણ નાખવાનું, પછી લોટ બાંધી દેવાનો, બધું મિક્સ કરી. તો બાએ હવે લોટ મિક્સ કરી દીધો છે અને લોટ રેડી છે. હવે આગળ શું કરવાનું એ આપણે જોઈએ. તો બા, આજે તમે વ્યુઅર્સને કંઈ ટિપ્સ આપશો ઢોકળા માટેની? જો સોડામાં નાખી એની માથે લીંબુ નાખી દીધું એટલે પોચા ઢોકળા થાય. પછી લોટ હળવા રીતે બાંધવાનો, હાવ એકદમ કસણવાનું નહીં, આમ હળવા રીતે કરવાનો. પછી આવી રીતના આમાં મુઠિયા વાળી ને ઢોકળિયામાં મૂકી દેવાના. અને એની સાઈઝ અંદાજે કેટલી રાખવાની? બસ નાના, આપણા હાથમાં મુઠ્ઠીમાં સમાય એવડા. ઓકે બા, જો કોઈ પાસે ઢોકળિયું ના હોય તો શું કરી શકાય? ઢોકળિયું ના હોય તો તપેલામાં પાણી ભરી નીચે વાટકો રાખી ને માથે છાયણી રાખવાની, પછી તો એમાં ચાલે, ઢોકળા એમાંય થઈ જાય. ઓકે, અને આને કૂક થતા કેટલો ટાઈમ લાગે અંદાજે? બસ આપણે 5 જણાના ઢોકળા છે તો 45 મિનિટ થાય. ઓકે. 45 મિનિટ થઈ જાય ને એટલે ઢોકળા ચેક કરી લેવાના. જો થઈ ગયા હોય તો ખોલી ને નાના કટકા કરી પછી એના તેલ મૂકી જીરું, તલ ને હિંગ મૂકીને વઘાર કરી લેવાનો. પછી તો તૈયાર થઈ ગયા ઢોકળા. ચલો ખાવા આવજો. બાય બાય.